આપણા ચેનલમાં 1 મિલિયન વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા. 1 મિલિયન 10,000. મને કેટલાય બાયું કહ્યું વિડીયો આવેલો અમે જોઈ રાજી થઈ રહ્યા છે. પાછળથી અહીંયાથી ફૂગ કરી જાય ભાઈ. એટલા કંઈક ડ્રેગન ફ્રૂટ ઉતરે આપણે. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો સવારના આપણે એક ગુડ ન્યૂઝ મળીએ. એ ગુડ ન્યૂઝ શું હે તમારી સાથે શેર કરું કે આપણા ચેનલમાં 1 મિલિયન વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા ભાઈ. એટલે ટોટલ વિડીયોઝના બધા વિડીયોઝના બધું સારી આપણે એક અચીવમેન્ટ, એટલે કે આપણે એક લેવલ પાર કર્યું એમ કહેવાય, ઘણું કહેવાય. જો તમને બતાવું આપણા લેપટોપમાં ઓપન કરીને, તો ગાઈસ જો તમને બતાવું, સોરી આ નહીં આવ્યું, આનમાં જો બધી ડિટેલ આવી જાય આપણે ચેનલની, લાઈવ સબસ્ક્રાઈબર કાઉન્ટ થાય ને એ બધું આ વેબસાઇટ જ આખી. તો કંઈક આપણા સબસ્ક્રાઈબર એટલા થયા ને વ્યૂઝ જો ભાઈ 10,31,481 ભાઈ, ને 581 વિડીયો થઈ ગયા આપણા ભાઈ. બધી ડિટેલ્સ આમાં આવી જાય ભાઈ, છેટ ઉપરથી નીચે સુધી. અમુક સાચી હોય અમુક ખોટી હોય, પણ આટલું તો સાચું જઈએ તો આપણે ખબર હે. કારણ કે જે સ્ટાર્ટિંગ કરતો હોય આપણા જેવા બધા, એના માટે તો આ સારી જ વાત કહેવાય કે 1 મિલિયન વ્યૂ. બેઠા બાપુજી, બેઠા શું વાંચો છાપામાં આજે? છાપામાં રાશિ ભવિષ્ય વાંચો રા. રાશિ ભવિષ્યમાં શું કરે? હા શિવાનો, હા શિવાન લગન બધા બતાવે વિડીયામાં. હા ના ના લગનના બધા વિડીયા શિવાના. હા પેલું ચાંદલો કર્યો એના હતા. પછી યાદ રહે ને આપણે એમ, પછી જોઈ તો અહીંથી આપણે કેટલા માણસ જોયું ખબર હે આપણા વિડીયા બધા? મને કેટલાય બાયું કહ્યું વિડીયો આવેલો અમે જોઈ રાજી થઈ રહ્યા છે. વાહ વાહ, એમ નહીં, આપણા વિડીયા કેટલા માણસ જોયા ખબર પડી? ટોટલ 1 મિલિયન માણસોએ જોયા આપણા. વાહ, એટલે કેટલા થાય? વાહ શું વાહ, કેટલા થાય તો આપણી એમની ગણતરી અમને નથી આવડતી. 1 મિલિયન એટલે કહું 10,31,000 માણસોએ જોયો આપણો વિડીયો. વાહ વાહ વાહ. ને મેં આજે જોયું, મારા મેસેજ આવ્યો મને કે તમારો વિડીયો 10 લાખ માણસો જોઈ લીધો હોય. આપણા બાપુ જો 10 લાખ માણસ જોયા તમને. તો ગઈશ બાપુજીને કીધું કે 1 મિલિયન વ્યૂ થઈ ગયા આપણા. એ કે વાહ, ભલે આંકડાની ખબર નથી કેટલા થાય 1 મિલિયન એટલે, પણ એકવાર વાહ કહી દીધું. પછી આપણે કીધું 10 લાખ થાય. 10 લાખ નાનો આંકડો ન કહેવાય. બા બેસા એ કહેતા હતા કે મજા આવી ભાઈ તમારો વિડીયો જોવાની. શિવાના લગ્નના વિડીયો જોયા, પેલુંના સગાઈના વિડીયો જોયા, મજા આવી ગયા આવું સાંભળીને. બસ જઈ રહ્યા વાડીએ આપણે હવે. આનમાં જે આપણે ખાતર નાખ્યું હતું ને દાડમમાં, એ ઢંકાઈ ગયું હોય, સારી રીતે બેડે ચડી ગયા. જો આપણે હનુમાન મંદિર ટાણે આપણે લીંબુનો રોપો મળે છે ને, રિટર્ન ગિફ્ટ જઈ, એને જો કેવો મંડપ કરી દીધો હોય, ખબર તમને ઉપાય જઈને બતાવો. ઉપાય ફરીને જશું ને મસ્ત દેખાશે. હા જો આપણે કેળનું ઝાડ, કેળાનું, અહીંયા નાળિયેરી, અહીંયા મંડપ નીચે છે લીંબુનો રોપ ભાઈ. જો પહેલાં હુકાઈ ગયો તો એવું લાગતું હતું આપણે, પણ હવે નવસરથી પાંદડા આવ્યા છે બધા. જો હવે જઈ આપણી ડ્રેગન ફ્રૂટ વાળી વાડીએ, એ થોડી દૂર છે, તો ત્યાં જઈ આંટો દેતા આવી ડ્રેગન ફ્રૂટ તૈયાર થાય કે નહીં. જો આ તો એક ને 2 ડ્રેગન ફ્રૂટ દેખાઈ ગયા આપણે તૈયાર. એક આયરું ઉપર, એક ને એક આયરું નીચે, 2. આપણે કંઈ લઈ નથી આવ્યા, ડોલ બોલ લઈ આવી પડશે. હાલો બસ જો આપણે ડ્રેગન ફ્રૂટ તોડતા હતા ને, તો એમાં જો આ બધે પાછળ પૂંછડી લાગેલી આ બધા ડ્રેગન ફ્રૂટની. આ બધી પૂંછડી તોડવી પડે, જો ના તોડી ને તો આવું થઈ જાય. જો ડ્રેગન ફ્રૂટ આખું અખરે જોરદાર મસ્ત કેવું શાઇનિંગ કરેલું. છેલ્લે જો પાછળથી અહીંયાથી ફૂગ કરી જાય ભાઈ. આપણા વધારેમાં નથી થયું, હજી સ્ટાર્ટિંગ કે આપણામાં, એટલે પણ હજી એક આપણો નમૂનો દેખાણો આવો. હવે શું બધાને પૂંછડી તોડવી પડશે આપણે પાછળની, એને જે પાછળનો ભાગ એ તોડવો પડશે, ને ફૂગનો બધા શિકાર થઈ જશે. એટલા કંઈક ડ્રેગન ફ્રૂટ ઉતરે આપણે કોથળીમાં ભરી દીધા. આ કોથળામાં હવે રાખી અહીંયા નીચે ટમેટામાં આંઠો દેતા આવી, જોતા આવી. હજુ આમાં તો નાનકડી નાનકડી ટમેટી થઈ આવી આજે. બાકી છોડવો આખો હોય ને, આખો સુકાયો મુરઝાઈ ગયો એના જેવું થઈ ગયો. કારણ કે હવે બધાને જોઈએ એક વરસાદ મસ્ત હલકો હલકો વરસાદ પડી જાય ને મજા આવી જાય. આપણે કેમ પાણીમાં સમજી લો આમ ડૂબકી લઈ, પછી ઘણી વાર અંદર રહી જઈને કેમ છેલ્લે સુધી શ્વાસ આવી ગયો હોય, હવે બહાર નીકળી એના જેવું થઈ ગયું ટમેટાનું, કે હવે વરસાદ આવે એટલી વાર પછી મજા આવશે આને.
જો ડ્રેગન ફ્રૂટ ઉતારીને આવી ગયા ને હવે જઈ રહ્યા આપણે કપા વાવવાનો ને એના માટે પાડા બાંધવા ને ખાતર વાવવા. ચાયરું જે ખાલી ખેતર ને એમાં આપણે કપા વાવવાનો હોય એના પહેલાં હમણાં ખાતર વાવવાનું હોય. તો ગઈશ જો પાડા બંધાઈ ગયા ખાતર વવાઈ ગયું હોય. આપણે વ્લોગ ના કર્યો કારણ કે આપણા હાથ જો એ હાથ હવા થઈ ગયા હતા ખાતરથી. કપડાં બધા ભરાઈ ગયા હતા. ઘણી વાર આવું થાય આપણે એમ કર્યું હોય એમ થાય ખાતર વાવતું બતાવશું પછી રહી જાય કામમાં એટલે પછી આપણે ક્લિપો ડિલીટ કરવું પડે. ઘણી બધી વાર થાય. મેં તો આજે બતાવી દઉં વાંધો નહીં જે હોય. તો ગઈશ આવી ગયા વાળીએ ને આજો જાંબુ ઉતરી આવે મમ્મી દો તો જાંબુ ને આ બધું જાંબુ હોય ઢેમસા જાંબુ હોય જો છેલ્લા વધેલા જાંબુ હોય ઢેમસા. તો ગાઈસ જો પપ્પા હાથમાં જ્યુસ લઈ આવ્યા. એ શેનો જ્યુસ છે કે જો આપણે આ શું કહેવાય આ જગ્યાએ ને આપણે ટ્રેક્ટર રાખવાની આ ટ્રેક્ટર રાખવાની જગ્યાએ ને એમાં જો આ કૂતરા શું કરી યાર આપણે અહીંયા જગ્યામાં આ છીછી કરી જાય ને બધું એનો કાંઈક ઈલાજ છે. આના શું થશે અહીં એ થશે તો ખબર પડશે એ રે કે અહીંયા ન કરે કૂતરો આજે જુગાડ કરી રહ્યા ધોણ કરે નથી કરતો ખબર પડશે. બસ એનો જ્યુસ છે જ્યુસ નથી કંકુવાળું પાણી છે. ના યો આ બધા અહીંયા છટારું કરી દે જોવેરું તમે દવા કરો રહી પડે હમણાં ના કરો. આ સાફે થઈ જશે ઓટોમેટિક. આજે તું કરે એમ કે મમ્મી સાફ પીજીવીસીએલ વાળા લે પીજીવીસીએલ કોણ ગર્લફ્રેન્ડ માસ્ટર પીજીવીસીએલ વાળા પીએસસી વાળા પીએચસી યાદ ભાઈ. આપણા ચેનલમાં 1 મિલિયન વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા. 1 મિલિયન વ્યૂ એટલે બધા વિડિયો થાય. હા બધા વિડીયો થઈને ટોટલ આપણે 1 મિલિયન માણસો આપણે જોયા એટલે કેટલા થાય 1 મિલિયન 10,000 હે 1 મિલિયન એટલે 10,000 10 લાખ ને 31,000 માણસો આપણે જોયા. સુંદર છે આશા જડવાની જોઈએ બધાને માવતાને. એટલે જ હું મારા મમ્મીને કેટલા એટલે જ હું મારા મમ્મીને કૌરો કહેતો નથી કે કેટલા ડોલર આવ્યા મારા પેમેન્ટના કેમ કે શું હે. મને એમ કે મમ્મીને કહું 1 મિલિયન થઈ ગયા રાજી થશે. ડાયરેક્ટ એ જ પૂછવા માંડ્યા 1 મિલિયન એટલે 10 લાખ થયા તો હવે શું મળશે. એટલે જ મમ્મીને આના કારણેથી જ કહેતો નથી પેમેન્ટનું. તો જો હમણાં આપણે બધું સાફ કરી નાખ્યું એક ક્લીન. જો અહીંયા કેટલું કામ કરેલું. એક અહીંયા બાંધીએ એક અહીંયા બાંધીએ. જો આપણે ફ્રીજમાં ઘરે કલિંગર કટ કરીને રાખી દીધા એક ડિસાયરી 4 ડીશો હોય. હવે જઈ રહ્યા આપણે હનુમાન દાદા મંદિરે દર્શન કરતા આવી ને થોડીક વાર બેસું. તો આવી ગયા હનુમાન દાદા મંદિરે ને દર્શન કરી પછી જશું ડાયરેક્ટ પહોંચો લેવા. અને દરરોજ આદત થઈ ગઈ ભાઈ એમ થાય ફટાફટ તૈયાર થઈ આવી જઈએ નાહી ધોઈને અહીંયા તો શું થોડું વાર બેવા મળે વધારે. પછી અહીંયાથી ડાયરેક્ટ જઈએ આપણે નીચે હરિઓમ કરો બધા જોડે પછી ત્યાં તરબૂચ લેતા આવશું જે આપણે રાખીએ ને ફ્રીઝરમાં ઠંડા કરવા આવી. ચાલો જય હનુમાન દાદા. હિતેશ આવી ગયો દર્શન કરવા. ખેલશે નહીં આવી દર્શન કરતે કરતે પપૈયા ડ્રેગન ફ્રૂટ હોય ડ્રેગન ફ્રૂટ વાય ડીશું ખાલી ને કાળી આ વાય ખાતી આવે રહી એટલે યપારો કરવાનું કહેતો હતો. અમે ચાલુ થઈ ગયું ખાવાનું. દરરોજ શું કાકડી લઈ આવતા ઉપરથી કાપીને ને આજે તરબૂચ આવ્યા. આજે તરબૂચ દેખાણા 2 વાડીમાં એટલે તરબૂચ તૈયાર કરીને લઈ હતા એટલે પૂછતા હતા આજે શું આવ્યું નવું. ભાઈ આપણે જમી લીધું ને હમણાં આપણે એડિટિંગ કરતા હતા ને બારે ભાઈ પવન શું લાગે તો જોરદાર બતાવું જો હમણાં અવાજ આવવા માંડ્યો એટલે હનુમાન દાદાને ધજા જો બાકી અંધારું ખબર નહીં પડે. હજુ નાળિયેર એમ કેવું પવન લાગે દેખાતો હશે. સ્પેશિયલ પાછા એડિટિંગમાં લાગી જાય ને વ્લોગને અહીંયા જ પૂરો કરી. થોડી ભૂખ લાગેલી યાર ખબર ને દરરોજની આદત થઈ ગઈ રાતના ખાવાની એમ. આજે નથી ખાવું કંઈ ને પછી દરરોજ આદત પડી જશે આપણી. તો વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે. જ્યાં સુધી બાય બાય.